વડોદરાના સુભાનપુરા વિસ્તારમાં વર્કિંગ વુમન હોસ્ટેલ બનાવવાની ચર્ચાએ સ્થાનિક રહીશો અને મોર્નિંગ વોકર્સમાં ભારે અસંતોષ ફેલાયો છે। બગીચાની બાજુમાં જ હોસ્ટેલ બાંધવા માટેની હિલચાલ સામે આજે મોર્નિંગ વોકર્સ તથા રહીશો દ્વારા સૂત્રોચ્ચાર સાથે વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું। સ્થાનિકોના જણાવ્યા મુજબ સુભાનપુરા ગાર્ડન આ વિસ્તાર સાથે અન્ય વિસ્તારોના લોકો માટે પણ આશીર્વાદ સમાન છે। સવારે મોટી સંખ્યામાં લોકો અહીં વોકિંગ માટે આવે છે। આસપાસ સરકારી કચેરીઓ તથા હોસ્પિટલ હોવાથી આ માર્ગ પર વાહન વ્યવહાર ભારે રહે છે। ઘણી વખત ટ્રાફિક જામ સર્જાતા એમ્બ્યુલન્સને પણ પસાર થવામાં મુશ્કેલી પડે છે। ત્યારે વર્કિંગ વુમન હોસ્ટેલ અન્ય મુખ્ય માર્ગો પર બને જેથી તેઓને પણ કનેક્ટિવિટીનો પ્રશ્ન ન થાય અને આ વિસ્તારમાં વધુ ભારણનો પ્રશ્ન ન રહે। સ્થાનિકો તથા મોર્નિંગ વોકર્સે જણાવ્યું હતું કે ગાર્ડનની બાજુમાં આવેલા ખાલી પ્લોટમાં અગાઉથી કચરો ઠાલવાતો આવ્યો છે। આ જગ્યા ગાર્ડનને વિસ્તૃત કરવા માટે યોગ્ય છે તેવી રજૂઆતો પણ અગાઉ પાલિકા સુધી પહોંચાડવામાં આવી હતી, પરંતુ એસએસસી બોર્ડની જમીન કહીને રજૂઆતો નકારી દેવામાં આવી હતી। હવે એ જ જમીન પર વુમન હોસ્ટેલ બનાવવા માટેની હિલચાલ શરૂ થતાં સ્થાનિકોમાં રોષ ફાટી નીકળ્યો છે। લોકોનું કહેવું છે કે પર્યાવરણની હાલની સ્થિતિને જોતા શહેરમાં લીલોતરીનું જતન અને વિસ્તરણ જરૂરી છે। બદામડી બાગના અડધા ભાગને સિમેન્ટ કોન્ક્રીટના જંગલમાં પાલિકા દ્વારા ફેરવી દેવામાં આવ્યા છે। હાલમાં એર ક્વોલિટી ઇન્ડેક્સના પ્રશ્નો સામે આવી રહ્યા છે, ત્યારે વધુ બાગ બગીચા બને તે જરૂરી છે અને મહત્વનું છે। મહાનગરપાલિકા વિકાસને માત્ર કોન્ક્રીટના બાંધકામ સુધી મર્યાદિત માને છે, જેમાં બદલાવ જરૂરી છે। સ્થાનિકોની સ્પષ્ટ માંગણી છે કે વર્કિંગ વુમન હોસ્ટેલ માટે અન્ય યોગ્ય સ્થળ પસંદ કરવામાં આવે અને આ ખાલી પ્લોટને ગાર્ડન તરીકે વિકસાવીને જાહેર ઉપયોગ માટે જાળવી રાખવામાં આવે। તેમણે સીએમથી લઈને મહાનગરપાલિકા સુધી તમામ સ્તરે ગાર્ડનને એક્સટેન્ડ કરવાની માંગ પણ પુનરાવર્તન કરી છે। મોર્નિંગ વોકર્સ તથા રહીશો દ્વારા આજે મીડિયા સમક્ષ આ મુદ્દો ઉઠાવવામાં આવ્યો હતો અને તેઓએ જણાવ્યું હતું કે જો આવશ્યક હોય તો આવનારા સમયમાં આંદોલનને વધુ તીવ્ર બનાવવામાં આવશે। એટલું જ છે કે જે ગાર્ડનમાં સુવિધાઓ વધારો, આ તો તમે બાજુમાં ન્યુસન્સ જ લાવી રહ્યા છો। વુમન્સ હોસ્ટેલ એ ન્યુસન્સ જ કહેવાય, તમે કશું રોકી નહીં શકો ત્યાં આગળ। વુમન્સ હા ના એ ન્યુસન્સ જ આવશે, એક જાતનું ન્યુસન્સ જ આવશે। આજકાલના બાળકો બહુ જ એ થઈ ગયા છે, એ તમે એ લોકોને શું કરવાના? ગાર્ડનમાં આવીને બેસશે, શું કરશે? તો અહીંયા ઉંમરલાયક જે લોકો આવી રહ્યા છે એ લોકો ઘરે જતા રહેશે। પછી એ લોકો એમને કહેશે કે તમે મારા બાપ છો, આ સવાલ કરશે। જો બાળકો પોતાના જ બાળકો ગાંઠતા નથી તો તમે બીજાના બાળકોને કંઈ કહી શકવાના નથી। એટલે એક જાતનું ન્યુસન્સ આવી રહ્યું છે। ગાર્ડન મોટો કરો એ વધારે સારી વસ્તુ છે, પણ ના કરો તો કંઈ નહીં, પણ આવું તો ના જ લાવો। હા હોસ્ટેલનો તો વિરોધ કરવો જ જોઈએ। વુમન્સ તો હોવી જ ના જોઈએ કે બોಯ್સ પણ ના હોવું જોઈએ। તમે ગાર્ડન મોટો કરો, કંઈક એવી એક્ટિવિટી કરો કે અહીંયા જે બુઝુર્ગ લોકો આવે છે જઈને કંઈક કરી શકે, જેમને ઘરે કંટાળો આવતો હોય એ લોકો કરે છે। અહીંયા જગ્યા ઓછી પડે છે, સાંજે બહુ જ પ્રોબ્લેમ થાય છે અને આજુબાજુમાં પણ ગંદકી છે, એનો સુધારો કરો તમે।